કંઈ પણ દુર્ઘટના ઘટી શકે. આ લાઇટ ને આ તાર ને એ બધું ચાલુ છે કે બંધ થઈ કે આપણને ખબર નથી. કોઈ ફરિયાદ કરીએ કે ન કરવી ભગવાનને ખબર. પણ આ પરિસ્થિતિમાં ગમે કોઈક માણસને આજે કનાડ પરિવાર ચોડાસમા પરિવારનું જે સોરાપુરા દાદાનું મંદિર છે ત્યાં અત્યારે પહેલાં નાના છોકરાઓનું બટુક ભોજન થાય. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે છે મારી યાર જતીનભાઈ અને હું ને જતીન જઈએ છીએ અત્યારે જગ્યાએ. પવનની હિસાબે કદાચ વિડીયોમાં બહુ એટલો બધો અવાજ નહીં આવે. બંને એટલી રાયડું પાડીને વાત કરું. જગ્યાએ અમે જઈએ છીએ પાલીતાણા પાસેની જગ્યા કઈ છે નહીં તમને આગળ દેખાડું. વિડીયોમાં જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે જતીનભાઈ તરફથી આખી ટ્રીપ હળક જે ખાવું પીવું હોય, જે કરવું હોય, જે નાસ્તો કરવો હોય, જ્યાં જવું હોય ત્યાં ખાલી એક એનું દર્શન કરવાના છે થઈ જાય પછી છૂટા. અહીંયા જો અમારા જેસર રોડ છે સાવરકુંડલાનો, એમાં કંઈક આ પૂતળા માર્યા છે. આ કોઈને ખબર હોય તો કહેજો એના પૂતળા માર્યા છે. ઝાડવા તો વાવ્યા જ છે પણ ઝાડવાની હેરવેર પૂતળા માર્યા છે. લાઈનમાં પૂતળા માર્યા છે શેઠ સુધી. આવું આપણે પહેલી વાર જોયું છે. કોઈને ખબર હોય ને તો જરાક કોમેન્ટ કરીને કહેજો ને એના પૂતળા માર્યા છે. અમારે ભાઈ આ બાજુના પંપમાં આમ સિટીમાં જાવ તો ત્યાં તો હવાની બધું ચાલુ હોય, હવા ભરવાનું એવું. પણ આ ગામડાને એના બધા પંપમાં ક્યાંય હવાનું એનું દેખાતું નથી. જ્યાં જાય ને આપણે સાવરકુંડલા બાર રોડ ઉપર હવાના પંપ બધી જગ્યાએ બંધ હોય. એનું કારણ શું છે? સર્વિસ નથી આપતા આ લોકો. મેકડા વંડા મેકડાથી પીપાજોળો રોડ અને કા પરિસ્થિતિ જો થાંભલો રોડની વચ્ચે પડ્યો છે. ઓલરેડી આવવાની તૈયારીમાં છે. કાંઈ પણ દુર્ઘટના ઘટી શકે. આ લાઇટ ને આ તાર ને એ બધું ચાલુ છે કે બંધ થઈ કે આપણને ખબર નથી. કોઈ ફરિયાદ કરીએ કે ન કરવી ભગવાનને ખબર. પણ આ પરિસ્થિતિમાં ગમે કોઈક માણસને અડી જાય એટલે સીધો ભડાકો થાય. આ એવી રીતે થાંભલો પડ્યો છે ને હવે અત્યારે જ પડ્યો એવું લાગે છે. હમણાં આ પરિસ્થિતિ છે ઊંડી અત્યારે અહીંયા. તો મિત્રો આ જે પર્વત દેખાય છે ને ડુંગરો છે એ છે પાલીતાણાનો ડુંગરો અને આ આખું લોકેશન છે આનું. અને સામે કંઈક છે મંદિર છે જે છે એમાં તમને નહીં દેખાય પણ એટલું વધારે દેખાશે. અને આ છે પાલીતાણાનો ડુંગરો અને આ વાદળા એને ટચ થઈ ગયા છે બહુ સારા એવા. અને જો વરસાદ ધબધબાટી બોલે છે ને વાતાવરણ તો બનતું આવે છે. મજા આવી જશે વધારે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પાલીતાણા અને જઈએ છીએ કનાડ. પાલીતાણામાં એક ચાની બ્રેક પાડી છે અત્યારે. પાલીતાણાથી જઈએ કદમગીરી. આગળ દેખાડું. જતીનભાઈ થોડાક ફ્રેશ થવા ગયા છે હમણાં આવે. આ છે કંઈક આપણું પાલીતાણા જે કહેવાય ને પાલીતાણા. લગભગ હું બીજી કે ત્રીજી વાર જ આવ્યો છું હજી. પણ આમ મોટું ગામ છે ભાઈ. આમ તળેટી છે, તળેટી બાજુ તો અમે કંઈ ગયા નથી. ડાયરેક્ટ બાયપાસેથી બારોબાર નીકળી ગયા હતા અને બારોબાર જ હાલીએ છીએ અત્યારે. ગામ સારું છે, મોટું છે, મજા આવે એવું છે. તો આ છે મિત્રો કનાડ પરિવાર, જે ચોડાસમા પરિવાર કહેવાય કનાડિયા. કનાડમાં જે એમનો મઢ છે અને માતાજીના પૂરા છે. આપણે બહુ આગળ જવાય એમ નથી એટલે અહીંથી વિડીયો ઉતારીએ વાસાથી. હમણાં ડાકલાની ચાલુ થાય ને તમને દેખાડું. ડાકલું કહેવાય ધબધબાટી બોલાવે એ.
કનાડ પરિવાર ચોડાસમા પરિવારનું જે સોરાપુરા દાદાનું મંદિર છે ત્યાં અત્યારે પહેલાં નાના છોકરાઓનું બટુક ભોજન થાય, સાથે સાથે અહીંયા શાક ડમરું હોય ચાલુ, એવો માહોલ સારો બનેલો હોય. આજે અમાસ છે એટલે આ રીતનું આયોજન હોય જ ત્યાં. અહીંયા દર અમાસે હોય આ આયોજન. તો આ હતો આજનો નાનો એવો વિડીયો. તમને મજા આવી હશે, ન મજા આવી તો કાંઈ વાંધો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા અને શેર કર્યા વગર ન જતા. જય માતાજી, જય દ્વારકાધીશ.